ડ્રગ્સ પકડાયું નથી, પકડેલું છે. અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રવેશ દ્વાર પર કોઈ કોંગ્રેસના કાર્યકર્તા પકડવા ગયેલા ડ્રગ્સ, અને જે કહે છે એને પૂછવું જોઈએ. આ પકડવા માટે જે અધિકારીઓ, જે જવાનો કામ કરી રહ્યા છે, ડ્રગ્સનો વિષય એ રાજનીતિનો વિષય નથી. આ વિષય સામે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ છેડેલી છે. અને પાકિસ્તાનીઓને જઈને પૂછો કે શું હાલ થયા છે.